શું તમે પણ મારા જેમ વાયરવાળા કાર પ્લેયરથી કંટાળેલા છો? મોંઘી કારમાં ટચસ્ક્રીન એન્ડ્રોઇડ પ્લેયર ટેપ તો આપી દે છે, પણ તે વાયરલેસ હોતા નથી, જેથી તમારે વાયર કનેક્ટ કરવો પડે છે અને પછી ફોન મેનેજ કરવો ખૂબ મુશ્કેલ પડે છે. હવે એના માટે આખું કાર પ્લેયર બદલવાની જરૂર નથી. માર્કેટમાં હવે આ ટાઈપના કાર પ્લે એડોપ્ટર મળે છે, જે ખૂબ નાની સાઇઝમાં હોય છે, અને તમારે યુએસબીમાં કનેક્ટ કરી એના જે સ્ટેપ આપ્યા છે એ પ્રમાણે ટેપ સાથે કનેક્ટ કરવાનું છે. એ ખાલી વન ટાઈમ હોય છે, અને પછી તમારું કાર પ્લેયર મોબાઈલ સાથે હંમેશા માટે વાયરલેસ રીતે કનેક્ટ થઈ જશે, જેથી તમારી ફેવરેટ એપ્લિકેશનો તમે ડાયરેક્ટ પ્લેયરમાંથી જ યુઝ કરી શકશો. તમારું ગૂગલ મેપ બી તમે ફૂલ સ્ક્રીનમાં એન્જોય કરી શકશો, જેથી તમારો મોબાઈલ બી તમારે ફ્રી રહેશે. નોર્મલી આવા એડોપ્ટર માર્કેટમાં 5,000 થી 30,000માં મળતા હોય છે, પણ મેં આ રોજરનું લીધું છે, જે ખાલી મને 2,400માં પડ્યું છે, અને એ વર્ક બી બહુ સ્મૂથલી અને સારું કરે છે. હા, અને ફ્રીની સલાહ, આફ્ટર માર્કેટ પ્લેયર નંખાઈ તમારે કારના વાયરિંગ સાથે ચેડા કરવાની, તેનાથી તમારી ગેરંટી વોરંટી કેન્સલ થઈ શકે છે. ગુડ બાય.